નરેશ જાડેજા, એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર મારવાડી યુનિવર્સિટી રાજકોટ। આજે મારવાડી યુનિવર્સિટી રાજકોટની અંદર ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું છે। તેમનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે મુખ્યમંત્રી શ્રી, ઉપમુખ્યમંત્રી શ્રી અને 5000 ઇન્ડસ્ટ્રીયલિસ્ટની હાજરીમાં થવા જઈ રહ્યું છે। આજે યુનિવર્સિટીની અંદર 35 સેક્ટરની અંદર જુદા જુદા 6 મોટા ડોમ, જેમાં 12 સેક્ટર કેમિકલ, પેટ્રોકેમિકલ, બ્રાસ ઇન્ડસ્ટ્રી, શિપિંગ, પોર્ટ, એવિએશન, ફર્ટિલાઇઝર્સ, એગ્રો, આ બધાના કંપનીઓના એક્ઝિબિશન યોજવામાં આવ્યા છે। એની સાથે જુદા જુદા 40થી વધારે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહિલા સશક્તિકરણ, કુટીર ઉદ્યોગ, કેમિકલ, આમના માટે મોટા મોટી કંપનીના અધિકારીઓ અને એક્સપર્ટ્સ આવવાના છે અને જે રજિસ્ટર્ડ પાર્ટિસિપન્ટ છે એમને સેમિનાર આપવામાં આવવાના છે। એ ઉપરાંત બિઝનેસ ટુ બિઝનેસ મિટિંગ, એ આખું પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં જે બહારના 24 દેશોમાંથી ડેલિગેટ્સ આવ્યા છે એમની માહિતી ઉપલબ્ધ છે। એટલે જે રજિસ્ટર્ડ પાર્ટિસિપન્ટ હોય એમની સાથે મિટિંગ રિક્વેસ્ટ કરી શકે છે અને બિઝનેસ ટુ બિઝનેસ મિટિંગ, એ ઉપરાંત બિઝનેસમેન દ્વારા સરકારના જુદા જુદા વિભાગો દ્વારા પણ અહીંયા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટ આજ સુધી ઉદ્યોગ સાહસિકતા તરીકે આખા દુનિયામાં પ્રચલિત હતો, પણ આજ સુધી રાજકોટમાં આવી અને કોઈ એમનું ઓછું, કારણ કે અમદાવાદ, ગાંધીનગર સુધી લગભગ આવી વિઝિટો સીમિત રહેતી હતી। આજે આ બધા જ્યારે દેશના લોકો અને ઇન્ડસ્ટ્રીઝ રાજકોટમાં આવી રહ્યા છે, તો રાજકોટના ઉદ્યોગ સાહસિકોને મળશે, એમની સાથેના કોલેબોરેશન યોજાશે। પછી જે પાર્ટનરશિપ, જે થર્ડ પાર્ટી સોર્સિંગ જે થતું હતું, એ હવે ડાયરેક્ટ સોર્સિંગ સૌરાષ્ટ્રમાંથી થવાનું શરૂ થશે। હું વિનોદ કાછડિયા, ટ્રેઝરર, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ। હું રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ વતી આ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ, સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ વાઇબ્રન્ટનું હું ચેમ્બર વતી ખૂબ આવકારું છું અને રાજકોટ અને સૌરાષ્ટ્ર કચ્છના ઉદ્યોગ માટે ખરેખર આ એક વાઇબ્રન્ટ એક નવી દિશા આપશે અને નવું બુસ્ટઅપ આપશે। રાજકોટમાં જે કંઈ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર છે, મેન્યુફેક્ચરિંગથી માંડીને દરેક પ્રોડક્શન જે રેલવેમાં જાય છે, એવિએશનમાં જે કાંઈ પાર્ટ અહીંથી સપ્લાય થાય છે, એનું એક ડેલિગેશન, એની B2B મિટિંગ વતી ઘણા બધા ફાયદા જોઈ શકાય છે અને ડેફિનેટલી ફાયદા થશે। રાજકોટમાં અહીંયા લગભગ 10 થી 15 જાપાનીઝનો એક આખો એક ડોમમાં એક પ્રેઝન્ટેશન છે। ઘણા બધા દેશ જે પાર્ટિસિપેટ કરી રહ્યા છે, જે અહીંથી એક્સપોર્ટ થઈ રહી છે, એ બધા દેશના ડેલિગેશન આજે અહીં હાજર છે। વડાપ્રધાન પધારી રહ્યા છે ત્યારે ચોક્કસ આ વાઇબ્રન્ટ સમિટનું એક ઇમ્પોર્ટન્સ વધી જાય છે અને જે કોઈ લોકો પાર્ટિસિપેટ છે એમાં નવો જુસ્સો છે અને એના થકી ખરેખર આ એક વાઇબ્રન્ટ સમિટ, સૌરાષ્ટ્ર રિજનનું જે વાઇબ્રન્ટ સમિટ છે, સફળતામાં બહુ સારું રહેશે।